દર્શક મિત્રો, હું છું દર્શની દોશી. આપ જોઈ રહ્યા છો CB24. અમેરિકા અને ઈરાન વચ્ચે 2 સપ્તાહનું યુદ્ધ વિરામ જાહેર કરાયું છે. આ દરમિયાન 20,000 મેટ્રિક ટન LPG લઈને જગવિક્રમ જહાજ હોર્મુઝ ખાડી પસાર કરીને કંડલા પહોંચ્યું. અમેરિકા અને ઈરાન વચ્ચે 2 સપ્તાહનું યુદ્ધ વિરામ જાહેર કરાયું છે. આ દરમિયાન 20,000 મેટ્રિક ટન LPG લઈને જગવિક્રમ જહાજ હોર્મુઝ ખાડી પસાર કરીને કંડલા પહોંચ્યું છે. યુદ્ધ વિરામ વચ્ચે હોર્મુઝ પાર કરનાર પ્રથમ ભારતીય જહાજ છે. ખાડીમાંથી બહાર નીકળનાર 9મું ભારતીય જહાજ છે. હજુ પણ 15 જહાજો ત્યાં ફસાયેલા હોવાની માહિતી સામે આવી છે. 20,400 મેટ્રિક ટનથી વધુ LPGનો જથ્થો ભરીને ભારત આવતા જગવિક્રમ જહાજે તારીખ 11ના સફળતાપૂર્વક હોર્મુઝ ખાડી પાર કરી લીધી હતી અને ભારત આવવા રવાના થયું હતું. આ જહાજ ગઈકાલે સાંજે દીનદયાળ પોર્ટ ઓથોરિટી કંડલા ખાતે આવી પહોંચ્યું હતું, જેમાંથી LPG ગેસ ખાલી કરવાની ગતિવિધિ શરૂ કરવામાં આવી હતી. ખાડી દેશોના યુદ્ધના પગલે હોર્મુઝ સ્ટ્રેટ પર જહાજોના અવગમનના વિક્ષેપ ઊભો થયો છે. ત્યારે અહીંથી મોટા પ્રમાણમાં તેલ અને ગેસનું પરિવહન કરવામાં આવે છે. ત્યારે ખાડી દેશોમાંથી 20,400 મેટ્રિક ટનથી વધુ LPGનો જથ્થો ભરીને ભારત આવતું જગવિક્રમ જહાજ હોર્મુઝ ખાડી પસાર કરીને ગઈકાલે સાંજના આરસામાં દીનદયાળ પોર્ટ ઓથોરિટીના કંડલા પોર્ટ પર આવી પહોંચ્યું હતું, જેને ઓઇલ જેટી નંબર 1 ઉપર લંગારવામાં આવ્યું હતું. જહાજમાંથી LPGનો જથ્થો ખાલી કરવાની ગતિવિધિ શરૂ કરાઈ હતી. LPG ભરેલા વધુ એક જહાજના આગમનનો વ્યાપાર અને ઉર્જાની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. ત્યારે કંડલા બંદરે આવેલો LPG દેશના વિવિધ વિસ્તારોમાં સપ્લાય કરવામાં આવશે, જેનાથી ગેસ સપ્લાય પ્રક્રિયા વધુ મજબૂત બનવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. અગાઉ મુન્દ્રા અને વાડીનાર બંદરે LPG ભરેલા શિવાલિક અને નંદાદેવી જહાજ આવી પહોંચ્યા હતા. વધુ એક જહાજનું કંડલા પોર્ટ પર આગમન થતાં દેશમાં ગેસ વિતરણ વ્યવસ્થામાં મજબૂતી મેળવવાનો આશાવાદ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. આ અંગે DPUના જનસંપર્ક અધિકારી ઓમપ્રકાશ દાદલાણીએ જણાવ્યું હતું કે જગવિક્રમ જહાજ કંડલા આવી પહોંચ્યું છે, જેમાંથી LPG ખાલી કરવાની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે.